આજે આવી ગયા હતા ખેતર કપાસ વીણવા। જો રોહિતભાઈનો કપાસ છે, બહુ જ ફોટી ગયો છે, મચ્છરા મળતા નથી। અહીં જોઈ શકો છો તમે ફૂલ ફૂલ કેવો મસ્ત ખીલ્યા છે, જોઈ શકો છો। અને આ છે કપાસ, તો બહુ જ ફોટી ગયો છે। રોહિતભાઈનો કપાસ છે, જે આપણે કપાસ તો અહીંયા આવે છે કપાસ, તો કપાસ બહુ જ ફૂટી ગયો છે ને મચ્છરા પણ મળતા નથી। તો આજે એટલો કપાસ વીણો છે, જોઈ શકો છો। આપણો કપાસ બી તોલાઈ ગયો છે, તો અમારો કપાસ તોલાઈ ગયો છે અને જઈ રહ્યો છે બીજી બાજુ। ત્યાં બી મજૂર આવેલા છે બીજા ગામના, એ બી અમારા કાકાના ખેતરના ભાગમાં કરે છે। તો ત્યાં જઈએ, ત્યાંનો હજુ કપાસ તોલવા બાકી છે, તો મજૂરા નીકળી રહ્યા છે। તો હમ લોગ તો અમે જઈએ છીએ ત્યાં કપાસ તોલવા માટે। તો ચાલ આપણે જઈએ। જોઈ શકો છો આગળ કેવું બધું ફોડી ગયું છે, ધાણી ધમી। તો આ કપાસ છે, ના કપાસ ના કહેવાય, સોનું કહેવાય, સોનું। તો સોનું બી જીવવાનું છે, જોઈ શકો છો બહુ બધું ફોડી ગયું છે યાર। તો જઈ રહ્યા છે ત્યાં કપાસ તોડવાનો છે ત્યાં। તો રોહિતભાઈ બે ત્યાં છે અને શૈલેષ કાકાભાઈ ટ્રેક્ટર રાખે છે। હવે તોલીએ કપાસ, કેટલો કિલો થઈ છે તો જોવા મળશે દોસ્તો। તો આટલું વિનાઈ ગયું છે ને આ બાજુ બાકી છે। તો એ કપાસ બાંધી રહ્યા છીએ અને તો ભાઈ રોહિતભાઈ આને બાંધવાના છે અને અમે જઈએ નીચે તોલવા। કેવું રોહિત જઈએ ને હા, તો કેમ છો આજે, કેવું રહ્યું તમે કહો? હા, તો ચાલો હવે તોલવા જઈએ, પછી મળીએ પાછા। ફાઇનલી કપાસ તોલાઈ ગયો છે અને ટ્રેક્ટરમાં ભરી દીધું છે। હવે રોહિતભાઈ ઉતરે છે ઉપરથી, ભાઈ હવે જઈએ ઘરે। તોલા તેરે કો આના હે, તારે આવવાનું છે ઘરે? હે કે તું ટ્રેક્ટર લઈને આવે છે? લઈને આવે છે તું ટ્રેક્ટર? હા, તો લઈને આવ હા ને, અમે જઈએ ઘરે। તો આ ભાઈ ટ્રેક્ટર લઈને આવવાનું છે કઈ તું ટ્રેક્ટર લઈને આવે છે ને? હા, તું આવે છે ને ટ્રેક્ટર લઈને? હે તું નહીં પીધું પાણી? તો પણ ટ્રેક્ટર લઈને આવે છે ને, પણ તું એવું કહી દે ને, આવે છે કે નહીં? ટ્રેક્ટર લઈને તું આવે છે ને? સારું તારે આવ હા ને, અમે જઈએ ઘરે। તો આ ભાઈ ટ્રેક્ટર લઈને આવે છે અને અમે જઈએ ચાલતા। તારું શું નામ છે? હા, આયુષ્ય નામ છે? એવું શું કરે છે તા? શું કરવા આવેલો તું અહીં? તપા લેવા આવેલો? हाँ, तब जी घेर हो जाएगी। इसको इस चाय पत्ती को सुखा देने का, सुखा देने का, और नीम के पत्ते लेके उसको इसके अंदर डाल देने का। नीम के पत्ते क्यों? और दुआ कर देने का। उससे क्या है कि मच्छर नहीं आते, घर से बाहर निकल जाते हैं। अच्छा अच्छा, तो जहरीला दवा होता है इसको। हमको किसने बताया नहीं था ऐसा भी उपयोग होता है कोई चाय पत्ती का। इसको फेंकना नहीं, इसको लेने का, हाँ, फिर वो नीम के पत्ते लेने का, अच्छा इसको धुआ करके थोड़ा सा उसमें डाल के धुआ करने का। उससे क्या है कि हमारे घर के जो अंदर मच्छर
जाता है ना, घुस जाता है ना, हाँ हाँ, वो बाहर निकल जाता है। हमारे लिए भी वहाँ पे रख दो क्या? चाहिए। चाय? हम भी चुस्की मार ले थोड़ी नहीं, आप घनी। बाहर जाओ ना। नहीं नहीं, यहाँ पे ही। तो अभी शिल्पा लेके जा रही है और बाहर चाह का पास दिया है।